જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે, અધિક માસ ચાલી રહ્યો છે, ત્યારે આપણે આ અધિક માસની મલ્લ માસની કથા મહાત્મ્ય સાંભળી રહ્યા છીએ. આજે પુરુષોત્તમ માસ અધિક માસનો 8મો દિવસ. આજે 8મા અધ્યાયની મહાત્મ્યની કથા સાંભળીશું. મુનિ મેઘાવી વિશે અને આજની કથા વાર્તા છે સાસુ વહુની કથા તથા કીર્તન પણ સાંભળીશું. જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપણા ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ મંગલ ભગવાન વિષ્ણુ મંગલ ગરુડ ધ્વજે મંગલ પુંડરીકાક્ષાય તનો હરિ. બોલો મંગલ મૂર્તિ ભગવાન લક્ષ્મીપતિ નારાયણ દેવની જય. મિત્રો, પુરુષોત્તમ માસ, અધિક માસ કે મલ્લ માસ કે 3 વર્ષે આવેલ, દર વર્ષે 10 દિવસ વધારાના નીકળે છે કે 3 વર્ષે 30 દિવસ થાય છે અને મલ્લ માસ તૈયાર થાય છે. આ માસ કે જેને કોઈ સ્વામી ન હતા માટે મલ્લ માસ તરીકે ઓળખાતો, દુઃખી થઈને અનાથ એવા પોતાને જાણીને શરણાગત વત્સલ ભગવાન વિષ્ણુ પાસે જાય અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ, આપ તો અનાથોના નાથ છો, સૌની રક્ષા કરો છો, સ્વામી છો, તો હે પ્રભુ, હું અનાથ કેમ છું? મારો કોઈ સ્વામી કેમ નથી? અત્યારે ભગવાન વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ સાથે ભેટો કરાવે છે. આ પુરુષોત્તમ માસની અને ભગવાનની શ્રી કૃષ્ણ કે જે ધર્મ રક્ષક છે, કાલોના કાલ છે, શરણવત્સલ છે, ઇન્દ્રિયોના સ્વામી છે, તે ગોવિંદ ભગવાન આ મલ્લમાસને પોતાનું નામ પુરુષોત્તમ કે વેદમાં પણ વિખ્યાત છે. પુરુષોત્તમ માસ ઉત્તમ એટલે કે પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ આ પુરુષોત્તમ નામ આ મલ્લમાસને મળ્યું માટે અતિ પવિત્ર માસ થયો. સ્નાન દાન જપનો મહિમા છે આ માસ, અને એવું પણ કહેવાય છે કે જે કોઈ ભક્તો આ માસમાં દાન પુણ્ય કરે, મંત્ર જાપ કરે, ઈષ્ટદેવની આરાધના કરે, પુણ્ય કાર્ય કરે, તે અધિકથી અધિક લાભ ફળની પ્રાપ્તિ થાય. એટલા માટે આ માસને અધિક માસ કહેવાય છે. આ અધિક માસની અત્યારે આપણે મહાત્મ્યની કથા અને વાર્તા સાંભળીએ. આજે આ અધિક માસને 8મો દિવસ છે. 8મા મહાત્મ્યની કથા આપણે સાંભળીશું. ત્યારબાદ કથા વાર્તા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. સૂત પુરાણી સૌનક આદિ ઋષિઓએ આ અધિક માસની કથા કહી છે કે અને ભગવાન નારાયણ નારદજી અને નારદ ભગવાન વિષ્ણુને કહે છે કે હે પ્રભુ, પુરુષોત્તમ માસ વૈકુંઠમાં લઈ આવ્યા તે પછી શું બન્યું કહો. આ ઉપરાંત અર્જુન શ્રી કૃષ્ણને પણ જણાવે, કેમ કે અર્જુન શ્રી કૃષ્ણની કથા લોકો હિતકાર છે. ભગવાન નારાયણ નારદને કહે છે કે પુરુષોત્તમ ભગવાન શ્રી હરિએ વસાયું, તેથી તે પ્રસન્ન થયો અને મારી સાથે અર્થાત ભગવાન વિષ્ણુ સાથે પણ રહ્યો, એટલે કે તેને સંતોષ થયો. હવે આગળ ભગવાન નારાયણ નારદજીને કહે છે કે નારદ શ્રી કૃષ્ણ અને પાંડવો વચ્ચે કામ્ય વનમાં શું બન્યું તે હું કહું છું, સાંભળો. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને ઉપદેશથી કહે છે, બોલ્યા, હે ધર્મરાજ, તમે 5 ભાઈઓ અને દ્રૌપદી રાજપાટ ત્યાંની જંગલમાં ભટકો છો, પારાવાર દુઃખો વેઠી રહ્યા છો. આ દુઃખમાંથી મુક્ત થવા માટે તમારે પુરુષોત્તમ માસનું વ્રત કરવું જોઈએ. તમે તમારા શત્રુઓને ભયથી આ વ્રત ભૂલી ગયા હશો. તમે તમારો દોષ નથી, પોતાના ભાગ્યને આધારે મનાવી દુઃખો વેઠવું પડે છે. તમારા દુઃખથી બીજું પણ એક કારણ છે. દ્રૌપદીજી પૂર્વજન્મમાં મેઘાવી ઋષિની પુત્રી હતા. તે ઘણા લાડકોટમાં ઉછેરવામાં આવ્યા હતા. રૂપગુણને તે અજોડ હતા, બધી કાલોમાં પારંગત હતા. એક સમયે પડોશીના રહેતી પોતાની સખીને પોતાના બાળકને રમાડતી જોઈ દ્રૌપદીજીએ સંતાન સુખની કામનાની ઈચ્છા થઈ. તે વિવાહ યોગ્ય થઈ ચૂક્યા હતા, છતાં તેઓ વિવાહ થયો ન હતો. તેથી તેઓ વિચાર કરે કે માતા જીવતી હોય તો ક્યારેક પોતાને પરણાવી દીધી હોય. પિતા તો આ બાબત પ્રત્યે ઉદાસી છે. મને સમજાતું નથી કે એક બાજુ ઋષિ અને મેઘાવતી આવી ચિંતા કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ મેઘાવતી ઋષિ પુત્રીને વિવાહ કરવાની ચિંતામાં જ હતા. યોગ્ય મૂર્તિઓ નજરે પડતો ન હતો. વરની શોધમાં બહાર નીકળી પડ્યા અને એક સ્થળે ગયા. મેઘાવતી ઋષિ માંદા પડી ગયા. મુનિષિને પોતાના આશ્રમમાં પાછા ફર્યા. તેમની ઉઠી બેસી શકતું ન હતું. તે બેભાન અવસ્થામાં પડી રહ્યા હતા. પિતાની આ દશા જોઈને મેઘાવતી મૂંઝાઈ ગયા. મેઘાવતી ઋષિ ભાનમાં આવતા તેમને પ્રભુને પ્રાર્થના કરી કે હે દીનાનાથ, હે રાધારમણ, હે રામેશ્વર, રાધાપતિ, હે ગોવિંદ, સંસાર સમુદ્રના ડૂબી રહેલ મારું આપ
રક્ષણ કરો, આપની કૃપા વગર મારું દુઃખ દૂર નહીં થઈ શકે. તેમની આ મારા નિરાધાર આધાર છો, આપનું નમસ્કાર કરું છું. મેઘાવતી ઋષિની આવી સ્તુતિ સાંભળીને વિષ્ણુ લોકમાં ભગવાનના દૂતો તેમની પાસે આવ્યા અને મેઘાવતી ઋષિને આત્મ પ્રભુના શરણ કમળમાં પહોંચી ગયો. આ બાજુ આશ્રમમાં પિતાના મૃત્યુનું મેઘાવતી કલ્પાત કરી રહી હતી. મેઘાવતી પિતાના શબને પોતાના ખોળામાં રાખ્યું અને રડતા રડતા બોલવા લાગી, પિતાજી, આપ મને નિર્ધાર મૂકી ચાલ્યા ગયા. મારે માતા, બહેન, ભાઈ, બીજું કોઈ સગું સંબંધી, મને કોણ આશ્રય છોડીને આપ ચાલ્યા ગયા છો? મારી સાળ સંભાળ કોણ લેશે? આ જંગલમાં હું એકલી કેવી રીતે રહીશ અને જીવી શકીશ? મેઘાવતી આવું આકાંત સાંભળીને આજુબાજુમાં રહેલ ઋષિમુનિઓ દોડી આવ્યા. તે ઋષિઓએ મેઘાવતીને આશ્રય આપ્યું અને મૃત્યુ પામેલ મેઘાવીના દેહને અગ્નિદાહ કર્યું. પછી મેઘાવતીએ પિતાની પાછળ યોગ્ય શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે. તે આશ્રમમાં એકલી જ રહેતી હતી. જેમ ગાય વિનાનું વાસરડું તરફડે તેમ આશ્રમ વિરહોણી તડફડવા લાગી. સમય વીતતા તેઓ દુઃખી ધીમે ધીમે વિચારી પડવા લાગ્યું કે બૃહદ નારદજી પુરાણમાં પુરુષોત્તમ મહાત્મ્ય મુનિ મેઘાવતી નામનો 8મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે સાંભળીએ પુરુષોત્તમ માસની અધિક માસની કથા, વાર્તા, સાસુ વહુની કથા. બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય. કનકપુર નામે એક ગામ તે નદી કિનારે આવેલ હતું. તેમાં મણિબહેન તેમના દીકરા વહુની સાથે રહેતા હતા. સવાર પડતી દીકરો ખેતરે જાય અને દીકરાની વહુ ઘરનું બધું કામકાજ કરે. મણિબહેન આખો દિવસ વનવગડા એટલે કે આજુબાજુમાં પડોશમાં જઈ વાતો કરે. ઘેર બેઠા પડોશીને બોલાવીને ગપ્પા મારે. આમ આખો દિવસ પૂરો કરે. તેમને ધર્મ ધ્યાન બહુ રસ ન હતો અને પારકી પંચાયત કરવા રહેતી. તેમની દીકરીનું વહુનું નામ મેના હતું. મેના ઓછું બોલે, ઘરકામમાં તે ખૂબ જ વ્યસ્ત રહે. સમય મળે તો ધર્મ ધ્યાન કરી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. મણિબહેન પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું. મેનાને થયું કે મારી સાસુમાં પુરુષોત્તમ માસનું વ્રત કરે છે તો હું પણ કરું. તેને પોતાની સાસુમાની બાબતે જાણ કરી. આથી મણિબહેન ગુસ્સે થયા. શણકારો કરીને બોલ્યા, મોટી જોઈને ભક્તાણી ઘરમાં બેસીને ધર્મ ધ્યાન કરી નદીએ નાહવા જવાની જરૂર નથી. બેના સાસુની નારાજગી સમજી ગઈ કે મૌન રહી. તેને મનોમન વ્રત કરવાનો સંકલ્પ તો કરી જ લીધો હતો, એટલે કે વ્રત કરવું જ હતું. મણિબહેન રોજ સવારે વહેલા ઉઠીને નદીએ સ્નાન કરવા જાય. જતાને સ્નાન કરીને કાંઠા ગોરમાનું પૂજન કરતા કથા વાર્તા ચાલતી હોય ત્યાં બેસીને સાંભળે. બ્રાહ્મણ દાન દક્ષિણા આપે. આ બાજુ મેના પણ સવારે વહેલા ઉઠીને નિયમ મુજબ સ્નાન કરે. સ્નાન સમયે એવું બોલે મનોમન કે પુરુષોત્તમ ભગવાન, મારાથી નદીએ જવાતું નથી. ભગવાન પૂજા કરે. આ રીતે અધિક માસમાં કથરોટીમાં બેસીને સ્નાન કરી હતી. તે એક કહેવત સાંભળી કે મન ગંગા સગાતો કથરોટમાં ગંગા. તે ન્યાય દરરોજ કથરોટમાં બેસીને સ્નાન કરવા લાગી. લોટા વડે શરીર ઉપર પાણી રેડતી જાય અને પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરતી જાય. એક દિવસ મણિબહેન નદીએથી સ્નાન કરવા ગયેલ. ત્યાં નહાતા તેમની કામની સૂક પાણીમાં પડી ગઈ. તે સૂની શોધવા લાગી. ઘણી મથ્યા પણ કંઈ નમ નદીમાં મળે. છેવટે કંટાળીને નિરાશ થઈને તેઓ ઘરે આવ્યા. હવે બન્યું એવું કે મેના કથરોટમાં બેસીને નહાતી હતી. ત્યાં તેની નજર કાનની સૂડી પર. તેને તે લઈને ઘરમાં મૂકી દીધી. મણિબહેન ઘરે આવીને મેનાને પોતાની સૂનની પાણી પડી ગઈ તેમ દર્શાવ્યું. ત્યારે મેનાએ કહ્યું, બાબા, હું કથરોટમાં નહાતી હતી ત્યારે કથરોટમાંથી મને એક સૂંખ મળી છે, તે તમે રાખો. મણિબહેનની સૂંખ જોઈને પોતાની જ છે સૂની તે આશ્રય ગરકાવ થઈ ગયા અને તેઓ વિચાર કરવા લાગ્યા કે આ મારી નાનકી નથ આવું વહુ પાસે કેવી રીતે આવી. 5 દિવસ ગયા છે. નદીમાં નહાતા મણિબહેનના હાથમાં વીંટી સરકી ગઈ, પાણીમાં પડી ગઈ. આ વખતે પણ મણિબહેન ઘણી શોધખોળ કરી. નહાવા બીજા ભાવિકોને પણ વાત કરી, પરંતુ હાથની વીંટી મળી નહીં. છેવટે થાકી નિરાશ થઈ મણિબહેન ઘેરે આવ્યા. આ વખતે પણ મેનાને નહાતામાં કથરોટમાંથી વીંટી મળી આવી. તેને વીંટી જોતા ખ્યાલ આવી ગયો કે નક્કી આ મારી સાસુની વીંટી છે. મણિબહેન ઘેરે આવતા તરત જ મેનાને વીંટી મણિબહેન હાથમાં મૂકીને કહ્યું, આ
કથરોટમાંથી નહાતી હતી તેમાં આ વીંટી મળી છે. મણીબહેન વીંટીને ઓળખી ગયા. તેઓ કંઈ બોલ્યા નહીં કે મારી વીંટી પાણીમાં પડી ગઈ છે. તે મને મનોમન વિચારી સુની કે વીંટી નદીમાં પડ્યા જ્યારે નીકળ્યા અહીં ઘરમાં કથરોટમાંથી. આમાં નક્કી થઈ વાત કે મેના મેલી વિદ્યા તો જાણતી ન હોય તે, અગર તો જો જાણતી હશે તો તે આમ બને નહીં. નદીએ પુરુષોત્તમ માસ પૂરો થયો, ધનો પણ નહીં કાઢે અમને શાંતિ જીવનમાં. નદીએ એવું લાગે છે કે આ વાત તો કાલે ઉઠીને તેના છોકરાઓને થાય, તેને ભરખી જાય, તે અમારા વંશનો નાશ થઈ જાય, અને માટે મારે કંઈ ઉપાય કરવો પડશે. પુરુષોત્તમ માસ પૂરો થતાં વિચારે છે કે મણીબેન દીકરો ખેતરે આવ્યો. મણીબહેને તેને મીઠું મરચું ભભરાવીને બંને પ્રસંગની વાત કરી. દીકરો સમજદો હતો તેથી કંઈ બોલ્યો નહીં. આગળ જોયું ન હશે તેમ મનની વિચાર. પુરુષોત્તમ માસનો સુરોધ થતાં મણીબહેન ઉજવણું કર્યું. તે યજ્ઞ કરાવ્યો. તેમાં ઘણા બ્રાહ્મણોને, વ્રત કરનારને, સગા સંબંધીઓને નોતરીય યજ્ઞ પૂરો થયો. યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું કે તરત જ એક ગેબી અવાજ આવ્યો કે મણીબહેન તમે બધાએ મારું પુરુષોત્તમ માસનું વ્રત કર્યું, યજ્ઞ કર્યો, દાન દક્ષિણા આપ્યા, મને સંતોષવા માટે પૂરો પ્રયત્ન કર્યો છે તે ઠીક છે, પણ આખા ગામમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્રત તમારા દીકરાની વહુએ મેનાએ કર્યો છે. તેને મારી પૂર્ણ શ્રદ્ધા સાથે ભક્તિ કરી છે. આશીર્વાદ આપું છું કે તેનું કલ્યાણ થશે. આટલી બોલીને ગેબી અવાજ બંધ થઈ ગયો. યજ્ઞમાં આવનાર બધાએ એના ઘણા વખાણ કર્યા. મણીબહેન પણ સાચી વાત સમજાઈ ગઈ. પુરુષોત્તમ ભગવાન તમે જેવા મેનાને ફળ્યા એ તે આપનું વ્રત કરનાર, કથા કહેનાર, સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.